વાપીમાં માર્ગને અડચણરૂપ દબાણનું ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોટિસો આપવા છતાં દબાણ દૂર ન કરવામાં આવતા આખરે તંત્રએ દબાણ દૂર કર્યા છે. વાપી જેડીસી વિસ્તારમાં સમયાંતરે ગ્રીન સ્પેસમાં દબાણ હટાવવા અંગે માંગ ઉઠે છે. નોટિફાઈડ દ્વારા અભિયાન હાથ ધરી દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ ફરી આ જ સ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે વાપી અંબા માતાના મંદિર સ્થિત ગાર્ડન નજીક કેટલાક વેપારીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, જેને લઈને નોટિફાઈડ દ્વારા દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આખરે બુધવારે વાપી નોટિફાઈડ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને સ્થળ પર સવારે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. દિવાલ સહિતનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. હવે વાપી જીઆઈડીસી કચેરી દ્વારા ચણોદ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવશે. મોટા માથાના દબાણ ક્યારે તૂટશે? વાપી નોટિફાઈડના એક જાગૃત નાગરિકે જણાવ્યું કે જીઆઈડીસી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી આવા કાયદા આવકારદાયક છે, પરંતુ સામાન્ય લોકો કે વેપારીઓની જગ્યાએ મોટા માથાઓના દબાણ દૂર કરવા જોઈએ. અગાઉ શાકભાજી વેચતી મહિલાને દબાણના નામે ખસેડવામાં આવી. દબાણની કામગીરીમાં સામાન્ય લોકો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ વર્ષોથી દબાણ કરીને બેસેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેમ પણ જણાવ્યું હતું.